વિસ્તારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા। 3 મહિના સુધી લોકસભા ચૂંટણી અને પછી શપથ ગ્રહણને કારણે પીએમ મોદી પોતાના રેડિયો કાર્યક્રમમાં ભાગ લેતા ન હતા। જો કે હવે ચૂંટણી પૂર્ણ થતા જ પીએમ મોદીએ ફરી એક વખત રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા। મન કી બાતનો આ 111મો એપિસોડ હતો। પીએમ મોદીએ મન કી બાતમાં દેશ હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી હતી, જેમાં યોગને લઈને પણ ચર્ચા કરી હતી। વડાપ્રધાન મોદીએ અંતિમ વખત મન કી બાત રેડિયો કાર્યક્રમમાં 25 ફેબ્રુઆરીએ ભાગ લીધો હતો। તે બાદ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેને રોકી દેવામાં આવ્યો હતો। પીએમ મોદીએ દેશવાસીઓને એક ખાસ કોફી વિશે જણાવ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે ભારતની કેટલીક પ્રોડક્ટ છે જેની દુનિયાભરમાં ડિમાન્ડ છે, અને જ્યારે આપણે ભારતની કોઈ લોકલ પ્રોડક્ટને ગ્લોબલ થતા જોઈએ છીએ ત્યારે ગર્વનો અનુભવ થાય છે। परिवारजनों, साथियों, फरवरी से लेकर अब तक जब भी महीने का आखिरी रविवार आने को होता था, तब मुझे आपसे इस संवाद की बहुत कमी महसूस होती थी। लेकिन मुझे ये देखकर बहुत अच्छा भी लगा कि इन महीनों में आप लोगों ने मुझे लाखों संदेश भेजे। मन की बात रेडियो प्रोग्राम भले ही कुछ महीने बंद रहा हो, लेकिन मन की बात का जो स्पिरिट है, देश में, समाज में हर दिन अच्छे काम, निस्वार्थ भावना से किए गए काम, समाज पर पॉजिटिव असर डालने वाले काम निरंतर चलते रहे। चुनाव की खबरों के बीच निश्चित रूप से मन को छू जाने वाली ऐसी खबरों पर आपका ध्यान गया होगा। साथियों, मैं आज देशवासियों को धन्यवाद भी करता हूं कि उन्होंने हमारे संविधान और देश की लोकतांत्रिक व्यवस्थाओं पर अपना अटूट विश्वास दोहराया है। 24 का चुनाव दुनिया का सबसे बड़ा चुनाव था। दुनिया के किसी भी देश में इतना बड़ा चुनाव कभी नहीं हुआ, जिसमें 65 करोड़ लोगों ने वोट डाले हैं। मैं चुनाव आयोग और मतदान की प्रक्रिया से जुड़े हर व्यक्ति को इसके लिए बधाई देता हूं। नमस्कार। आज वो दिन आ ही गया जिसका हम सभी फरवरी से इंतजार कर रहे थे। मैं मन की बात के माध्यम से एक बार फिर आपके बीच, अपने परिवारजनों के बीच आया हूं। एक बड़ी प्यारी सी उक्ति है, इति विदा पुनर्मिलनाय। इसका अर्थ भी उतना ही प्यारा है। मैं विदा लेता हूं फिर मिलने के लिए। इसी भाव से मैंने फरवरी में आपसे कहा था कि चुनाव नतीजों के बाद फिर मिलूंगा, और आज मन की बात के साथ मैं आपके बीच फिर हाजिर हूं। उम्मीद है आप सब अच्छे होंगे, घर में सबका स्वास्थ्य अच्छा होगा। और अब तो मानसून भी आ गया है, और जब मानसून आता है तो मन भी आनंदित हो जाता है। आज से फिर एक बार हम मन की बात में ऐसे देशवासियों की चर्चा करेंगे जो अपने कामों से समाज में, देश में बदलाव ला रहे हैं। हम चर्चा करेंगे हमारी समृद्ध संस्कृति की, गौरवशाली इतिहास की और विकसित भारत के प्रयास की। मेरे प्यारे देशवासियों, તો સમાચારોમાં આગળ વધીએ। નીટ કૌભાંડમાં સંડોવાયેલા 5 પૈકી 4 આરોપીઓની સીબીઆઈ દ્વારા ગઈકાલે ગોધરા કોર્ટમાંથી કસ્ટડી લીધા બાદ આજે બીજા દિવસે પણ પૂછપરછનો દોર શરૂ કર્યો છે। ગોધરા કોર્ટે 5 પૈકી 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ આપ્યા છે। મોડી રાત સુધી આરોપીઓની ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવ્યા બાદ આજે સવારના 9 વાગ્યાથી ગોધરા સર્કિટ હાઉસ ખાતે તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ આવવામાં આવ્યા હતા। ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે સીબીઆઈએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની પણ અટકાયત કરી છે।
ગત મોડી રાત્રે સીબીઆઈ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરાયા બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લવાયા છે. ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે ઝડપાયેલા આરોપીઓ સાથે દીક્ષિત પટેલ સંપર્ક ધરાવતા હોય શંકાના આધારે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નીટ પ્રકરણને લઈને સીબીઆઈ દ્વારા નવું શું લાવવામાં આવશે તે સમગ્ર મામલે સૌ કોઈની મીટ મંડાયેલી છે. બીજી તરફ બીયુ પરમિશન સામે મનપાની કાર્યવાહી સામે પ્રી સ્કૂલના સંચાલકોની નારાજગી સામે આવી છે. અમદાવાદની 1200 થી 1500 પ્રી સ્કૂલમાં 40% પ્રી સ્કૂલ સીલ કરાતા અમદાવાદની પ્રી સ્કૂલ બંધ હાલતમાં છે. પ્રી સ્કૂલ સંચાલકોએ બીયુમાં હેતુફેર કરવામાં સમય આપવાની માંગ કરી છે. સાથે જ સીલ ખોલી આપવા અને બાળકોને પ્રી પ્રાઇમરીમાં શિક્ષણ આપવા મંજૂરી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે 7 જૂનથી મનપા સીલ કરવાની કામગીરી શરૂ કરી, જેમાં મનપા કમિશનરે મળી સંચાલકોએ કરી રજૂઆત, તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા પ્રી સ્કૂલના સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. आपको अभी क्या तकलीफ हो रही है? अभी ये प्री स्कूल पर से क्या अफेक्ट होगा स्टूडेंट के ऊपर, पेरेंट्स के ऊपर क्या? ना मैं अपनी पर्सनल एक कंसर्न बताती हूँ एज अ मदर. ऐसे रोज मेरा एक रूटीन है, स्केड्यूल है, जहाँ पे बच्चे को स्कूल जाना है, उसके बाद स्कूल के बाद वो बस उसको डे केयर पे ड्रॉप कर देती है. अचानक से एक दिन बस पहुँचती है और बस वाले ड्राइवर का कॉल आता है कि मैडम स्कूल तो खुला ही हुआ नहीं है, स्कूल सील है, बच्चे को कहाँ ड्रॉप करूँ. ऑफिस से भागते भागते मैं बस स्टॉप पे जाती हूँ, बच्चे को पिक करती हूँ, घर पे ड्रॉप करती हूँ. दिस इज द करंट सिनेरियो विच आई फेस 10 days 15 days बैक. अभी मैं ऑफिस भी नहीं जा पा रही हूँ, राइट, और ऑफिस नहीं जाने की वजह से मेरे फिनेंशियल क्रंचेस भी शुरू हो गए. बच्चे के साथ रहने वाला कोई भी नहीं है अभी वहाँ पे. तो अभी भी मैं बच्चे को अपने घर पे छोड़ के आई हूँ और मैं रिक्वेस्ट करना चाहती हूँ आपके माध्यम से कि जो ये सील का प्रोसेस शुरू किया है, कृपया इन प्री स्कूल्स को थोड़ा सा समय दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट्स को भी थोड़ा टाइम मिल पाए अपने बच्चे को सेटल डाउन करने के लिए, और इन प्री स्कूल्स को भी टाइम मिल पाए कि वो अपना दे शुड प्रोवाइड दोज डॉक्यूमेंट्स. લગભગ 1400 થી 1500 પ્રી સ્કૂલ્સ છે અમારી માહિતી પ્રમાણે, જે હજુ અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે તમામ પોતપોતાની રીતે કાયદાની જોગવાઈઓ વગર અથવા તો કાયદાની જોગવાઈઓ સાથે ચાલી રહી છે. આજની તારીખે જે પ્રશાસને પગલાઓ લીધા છે, જેમાં મેઇન મુદ્દાનું કારણ આપી રહ્યા છે નોટિસીસમાં, એ છે યુઝ ઓફ ચેન્જ. એટલે બિલ્ડિંગ યુઝ ચેન્જના કારણે તમામ પ્રી સ્કૂલ્સ ઉપર જે તાળા લગાવી રહ્યા છે, જનતામાં, પબ્લિકમાં અને કોમન આદમીમાં, તમામ લોકોમાં અત્યારે એવી સમજ આવી રહી છે કે તમામ શાળાઓને ફાયર સેફટી અને બીજા કોઈ ઉલ્લંઘનના લીધે સીલ કરવામાં આવી રહી છે. જ્યારે અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે નોટિસનો કોઈ પણ જવાબ આપવાનો સમય આપ્યા વગર શાળાઓ પર એક જ દિવસમાં જે શાળાઓ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી ચાલી રહી છે એને સીલ કરવામાં આવી રહી છે. અને એના કારણે લગભગ 1500 સ્કૂલ્સની સાથે આપણે તમામ સ્કૂલોમાં 100 થી 150 બાળકોની એવરેજ કદાચ ગણતા હોઈએ તો 100 બાળકો સાથે ઇટ ઇઝ અ હ્યુજ નંબર. અને એની સાથે સંકળાયેલા તમામ તો 2 થી 2.5 લાખ લોકો. તો બીજી તરફ સુરતમાં T20 વર્લ્ડ કપમાં ભારતની ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાને હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે, જેને લઈને સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુરતના ભાગડ 4 રસ્તા પર ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા ઉપર ભેગા થયા હતા. આ સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી અને ઇન્ડિયાના નારા પણ લગાડવામાં આવ્યા હતા. સુરત શહેર પોલીસ પણ સુરતીઓની ખુશીમાં સહભાગી થઈ હતી. આ સાથે પોલીસનું સુરક્ષાનું પણ ધ્યાન રાખી રહી હતી. સૌથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ભાગડ 4 રસ્તા પર ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારનો બનાવ ન બને એ માટેની કાળજી સુરત પોલીસ દ્વારા લેવામાં આવી હતી. તો સાથે જ ટીમ ઇન્ડિયાની ભારે રસાકસી બાદ ભવ્ય જીત થતા જ સમગ્ર દેશમાં લોકોએ આખા દેશમાં ફરી એક વખત દિવાળી જેવો માહોલ ઉત્પન્ન
કરી દીધો હતો. તમામ લોકો રોડ રસ્તા ઉપર ભારતનો ઝંડો લઈને રેલી કાઢવા નીકળી પડ્યા હતા. તેમજ તમામ 4 રસ્તાઓ પર લોકો એકઠા થઈ રહ્યા હતા. શાનદાર જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની હારની દબાવી રાખેલી લાગણીઓ આજે છૂટી ગઈ હતી. 1 દશક બાદ મેળવેલી આ ભવ્ય જીત થકી લોકો પોતાના વાહન લઈ રોડ ઉપર નીકળી પડ્યા હતા. તમામ સોસાયટીઓમાં, તમામ ઘરોમાં લોકો દિવાળીની જેમ ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. અને તેમાં પણ ખાસ કરીને જ્યારે ભારતની ટીમમાં તમામ મતદારો ગુજરાતના 3 પ્લેયરો પર હોય છે તેવી સ્થિતિ જોવા મળી હતી. અને તેમાં પણ ગુજરાતના 3 પ્લેયરોએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી તમામ ગુજરાતવાસીઓના દિલ જીતી લીધા હતા. છેલ્લી 3 ઓવરમાં અક્ષર પટેલની ઓવર હોય કે જસપ્રીત બુમરાહની અથવા છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાની હોય, તમામ ભારતીયો માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી. તેમજ તે ઉપરાંત શ્રેષ્ઠ કેચ માટે પણ સૂર્યકુમાર યાદવને આજીવન લોકો યાદ રાખશે. સમાચારોમાં આગળ વધીએ. છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકામાં ચોમાસું જામતા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત સુરત સહિત ઓલપાડ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના પગલે ખેત પાક વાવણીની રાહ જોતા ખેડૂતો સહિત શેરડી અને શાકભાજી પકવતા ભૂમિપુત્રોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે. જ્યારે ત્રાસમાં સામાન્ય લોકો પણ ગરમી અને બફારાના ત્રાસમાંથી મુક્તિ મેળવતા તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ 2 દિવસથી મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણીથી તરબોળ થઈ ગયા છે. તો ભારે વરસાદને લઈને વાહન ચાલકોએ લાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડ, મંગરોળ, ઉમરપરા, માંડવી, બારડોલી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાની અંદર પણ વહેલી સવારથી વરસાદ પડતી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડનો મુખ્ય માર્ગ જે છે, પોલીસ સ્ટેશન સહિત જે પંચાયત સહિતના જે પોસ્ટ ઓફિસ છે નીચાણવાળા વિસ્તારની અંદર પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને વાહન હંકારવાનો પણ સામનો કરવો પડ્યો છે. ત્યારે હાલમાં હજુ પણ ઓલપાડ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દિવસ દરમિયાન જે નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી માર્ગો પરથી પસાર થઈ રહ્યા. બીજી તરફ વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. વહેલી સવારે ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના એમજી રોડ વિસ્તારમાં રસ્તાઓ પર ભરાયેલા પાણી દુકાનોમાં પણ ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તાઓ પર અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભરાયેલા પાણી અને સતત વરસાદને કારણે વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થતા તણખા ઝર્યા હતા. નજીકમાં જ કોઈ ન હોવાના કારણે કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આ તરફ સુરત જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ પધરામણી કરી છે. મેઘરાજાની મહેરબાનીથી સમગ્ર સુરત જિલ્લામાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બારડોલી નગરમાં સવારના વરસાદને કારણે નગરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. બાળકો અને વૃદ્ધો પણ વરસાદમાં નાહતા જોવા મળ્યા હતા. જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં આનંદમાં છે. ખેડૂતો માટે ચોમાસાના બાકી રહેલા ડાંગરના વાવેતરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ વાતાવરણમાં ઠંડકના કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સુરત જિલ્લામાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. તળાવોમાં પાણી નવા નીર આવવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે
આ ખેડૂતોમાં તો આનંદની લહેર છે, સાથે સાથે સામાન્ય પ્રજાજનો જે કેટલા દિવસથી ગરમી અને અસહ્ય બફારો સહન કરતા હતા તેમને પણ રાહત થયું છે. તો સુરત જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ 2 દિવસથી વરસી રહ્યો છે, ત્યારે કામરેજ તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મુકેશ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ, કામરેજ. તો બીજી બાજુ તાલુકાને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જોકે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે. પરંતુ આ સ્ટેટ હાઈવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2015માં પ્રાંતિજ નેશનલ હાઈવેથી તલોદ તરફ જતો સ્ટેટ હાઈવે 4 ટ્રેકમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે એક જ વર્ષમાં રસ્તો બિસ્માર બન્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા સતત આ રસ્તાનું સમારકામ કરી દેવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 1.5 વર્ષથી રસ્તા પર મસ્ત મોટા ખાડા તેમજ ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ છે, પરંતુ કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી. અનેક જગ્યાએ આ રસ્તા ઉપર ડાયવર્ઝન આપી રસ્તાને વન વે કરવામાં આવતું હોય છે. એટલું જ નહીં, આ રસ્તા પરથી વિદ્યાર્થીઓ, સ્થાનિકો, અરજદારો તેમજ ભારે વાહનો પણ પસાર થતા હોય અને આ દરમિયાન અનેકવાર અકસ્માતો પણ નોંધાતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા આ રસ્તાના નવીનીકરણ માટે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે. સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રના કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને આ જ સમગ્ર કારણે હાલ તો પ્રાંતિજ શહેર અને પ્રાંતિજ તાલુકાની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. પ્રાંતિજ હાઈવેથી તલોદ રોડ ઉપર અને ખાસ કરીને રેલવે સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત આગળ જે રોડની હાલત છે એ જોતાં એવું લાગે છે કે ભાઈ આ છે ને અહીંના નેતાઓ, પદાધિકારીઓ તથા સરકારી તંત્રનું કોઈ સ્ટેન્ડ જ નથી. આ અત્યારે હાલ જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાંની વાત કરીએ તો છેલ્લા કેટલાય મહિનાઓથી આ રોડની હાલત ખરાબ છે. ખાલી લોકો રજૂઆત કરે ને મીડિયામાં આવે એટલે છે ને ખાલી થાગડ થીગડ કરી અને પછી છે ને વેઠ ઉતારીને જતા રહે છે. હવે આગળ ચોમાસું આવે છે એટલે બીજાનું નહીં તો કંઈ નહીં, પણ પ્રજાનું વિચારીને સત્વરે આ રોડ સરખો થાય એવું કરવું જોઈએ એમ સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે. કેટલી એજ્યુકેશન સંસ્થાઓ અને સરકારી કચેરીઓ અહીંયા જો એજ્યુકેશન સંસ્થાઓની વાત કરીએ તો જે નામાંકિત કહી શકાય એવી અવરોન હાઈસ્કૂલ છે, નાલંદા સ્કૂલ છે, એથી આગળ જઈએ તો સેટ પીએનઆર છે કે જે વર્ષો જૂની શૈક્ષણિક સંસ્થાઓ છે. ત્યાં ભણતા બાળકો ગામડાઓમાંથી આવે છે અને ખાસ કરીને એમને બિચારાઓને છે ને કે અહીંયાથી જ્યારે નીકળે ત્યારે ઘણી વખત ચોમાસામાં એમના કપડાં બી ખરાબ થઈ જાય છે, છતાં છે ને બિચારાઓની હાલત એવી છે કે ના કહેવાય કે ના સેવાય. જેથી સત્વરે છે ને આ રોડ સારો બને અને ઝડપી કામ થાય એવું શિક્ષકો, વાલીઓ અને બાળકો ઈચ્છી રહ્યા છે. ખાસ કરીને પ્રાંત અધિકારી પણ આ રસ્તે જતા હોય છે, મામલતદાર પણ પ્રાંત અધિકારી, મામલતદાર ગણો, તાલુકા પંચાયતના ટીડીઓ ગણો, પ્રમુખો ગણો, બધા જ અહીંથી જાય છે અને ધારાસભ્ય ખુદ અહીંથી જાય છે અને પૂર્વ સંસદ સભ્ય બી આ વિસ્તારમાં રહે છે. પણ છતાં કોણ જાણે કેમ એમના પ્રજાની પડી જ નથી. એમને તો ખાલી રાજકારણ ખેલવામાં જ રસ છે, પ્રજાના વિકાસ કામોમાં રસ નથી એવી છાપ પ્રજામાં ઉપસી રહી છે. આમાં એવું છે કે અમે પૂર્વ મંત્રી શ્રી અને હાલના અમારા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારને રજૂઆત કરેલી હતી અને એમણે ખાતરી પણ આપેલી હતી. એમણે ખૂબ પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ R&B વિભાગ આ બાબતે શાંતિથી ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યો છે અને
ધારાસભ્યશ્રીની રજૂઆતને પણ ધ્યાને લીધા વગર એમને જ્યારે પણ એમ લાગે કે ફાઇલ આજે નહીં તો કાલે જ કરીશું એવી રીતે ચાલી રહ્યા છે. પરિણામે રાજ્ય સરકારના આ રોડ ઉપર અહીંયા લીઝના અંદર ચાલતા ડમ્પરોની ખૂબ અવરજવર છે. ભૂતકાળમાં 2 ડમ્પરોના 2 એક્સિડન્ટ એવા થયેલા છે કે એક બાળક અને એક બહેનના અકસ્માતમાં કમોતે મર્યાના દાખલા પણ છે. આ રોડ ઉપર લગભગ 10 જેવી સ્કૂલો છે, છતાં પણ આરએનબી વિભાગ ઓરમાયું વર્તન રાખી અને પ્રાંતિજના આ રોડને હાલ પણ કાર્યાન્વિત થાય અને છેલ્લા 2 વર્ષથી આ રોડ પાણીની લાઇનનું લીકેજનો પ્રશ્ન, આ પ્રશ્ન તે પ્રશ્ન કરી અને ખોરંભે ચડાવી લીધો છે. પરિણામે ખરેખર તો આ સમય એવો હતો કે આ રોડ થઈ જવો જોઈએ, લાઇન પણ સાઈડમાં ખસી ગયેલી છે, છતાં પણ હજુ આરએનબી વિભાગ જ તો બીજી તરફ મહેસાણા સંકુચ વોટર પાર્ક બહાર પગારના મુદ્દે ખુલ્લી તલવાર સાથે થયેલા હુમલાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલા સંકુચ વોટર પાર્કમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને 15 દિવસનો પગાર નહીં આપવા બાબતે કોન્ટ્રાક્ટર સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ તલવારો ઉછળી હતી. રાત્રિના સમયનો ફાયદો લઈ સંકુચ વોટર પાર્કની બહાર તલવારો અને લાકડી વડે થયેલા જીવલેણ હુમલામાં પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્યારે હુમલાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલા સંકુચ વોટર પાર્કમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન આપવાના મુદ્દે કોન્ટ્રાક્ટર સાથે થયેલો ઝઘડો હાઈવે ઉપર જઈ પહોંચ્યો હતો. ખુલ્લી તલવારો, લાકડી અને ધોકા સાથે છાકટા બનીને નીકળેલા હુમલાખોરોએ ખુલ્લે આમ આ હુમલાની ઘટના વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. આ ઘટનામાં લાણગંજ પોલીસ સ્ટેશનમાં રજનીકાંત ઉર્ફે રાહુલ જીતેન્દ્રભાઈ પરમારે વિવેક કમલેશભાઈ મકવાણા સહિત 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી બાજુ વિવેક કુમાર કમલેશભાઈ મકવાણાએ પોલીસમાં 4 હુમલાખોરો સામે ગુનો નોંધાવ્યો હતો. આ હુમલા પ્રકરણમાં લાધણજ પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. કુલ 7 વ્યક્તિઓએ આ સામે કેસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લાંગણજ પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લાની હદમાં એક 26 તારીખે 26 જૂનના રાત્રે એક જે બનાવ બન્યો હતો તેના અનુસંધાને ફરિયાદીએ એક એફઆઈઆર તારીખ 27/6ના રોજ પોલીસ સ્ટેશનમાં આપેલી છે. જેમાં આ કામના જે ફરિયાદી છે એ અને જે તહોમતદાર એટલે કે એક્યુઝ છે એ બંને વચ્ચે એમ્પ્લોયરનો રિલેશન હતો અને એમના પગારના જે બાકી રહેતા જે નાણાં હતા એ લેવાની બાબતને લઈ અને બોલાચાલી થતાં જે એમ્પ્લોઈઝ હતા તેમને આ એમ્પ્લોયર ઉપર એસોલ્ટ કરેલો હતો અને તલવાર અને લાઠી વડે રાતના સમયે આ જે ફરિયાદી છે રાહુલ ઉર્ફે રજનીકાંત પરમાર તેના ઉપર એટેક કરેલો હતો. અને જે અનુસંધાને પોલીસે આઈપીસીની સેક્શન્સ 147, 148, 149, સેક્શન 307, 326 અને જીપી એક્ટની સેક્શન 135 મુજબ ગુનો દાખલ કરી અને આગળ ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલ છે. આ ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધી પોલીસે કુલ 7 આરોપીમાંથી 4 આરોપીની ધરપકડ કરેલી છે અને પોલીસે વિવિધ ટીમ બનાવી અને બાકીના 3 આરોપીની પણ ધરપકડ. ભાવનગર શહેરમાં સવાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.